તો ગુજરાતમાં ભલે એક સપ્તાહ ચોમાસું મોડું આવ્યું હોય પણ બોટાદના રાણપુર તાલુકાના પ્રથમ વરસાદે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। રાણપુર તાલુકાના મોટા ભાગના ગામમાં બુધવારે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। રાણપુર તાલુકાના મોટી વાવડી, નાની વાવડી અને કુંડલી સહિતના ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોડે મોડે પણ ચોમાસું ધમાકેદાર આગમન થતા જગતનો તાત ખુશખુશાલ થયો છે। તો બોટાદનું રાણપુર જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેને જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ તરફ વાત કરીએ નર્મદાનું સાગબારા, સેલંબા, ડેડિયાપાડા પંથકમાં વરસાદ। સાગબારા, ડેડિયાપાડામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। ડેડિયાપાડાના ડુખમલ નજીક તારવ નદીમાં નવા નીરની આવક થઈ છે। ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું। અનેક ખેતરોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। તો ડેડિયાપાડામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। નર્મદાનું સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા આ પંથકમાં વરસાદ નોંધાયો છે। સાગબારા અને ડેડિયાપાડામાં ધોધમાર વરસાદથી નદી નાળા પણ છલકાયા છે। નદીઓમાં નવા નીરની આવક થતાં ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે। સાથે જ ભારે વરસાદને કારણે હાલ તો ખેતરો પણ પાણીથી તરબોળ બન્યા છે।